પાટનગર અને રાજ્યના ઐતિહાસિક શહેર ભુજનો 468મો જન્મદિવસ ઉત્સાહભેર ઉજવાયો। ભુજના ઐતિહાસિક દરબારગઢ મધ્ય પ્રાથમિક પરંપરાગત રીતે ખીલી પૂજન પ્રમુખ હેમલતાબહેન ગોરના હસ્તકે કરાયું। ભુજની સ્થાપના થઈ અને ત્યાં રથી વિક્રમ સંવત 1805 થી માગસર મહિનાની પાંચમના દિવસે કચ્છના રાજવી મહારાવ દ્વારા ખીલી પૂજન કરવામાં આવ્યું હતું। દરબારગઢ મધ્યે આવેલ રાજવી પરિવારના કુળદેવી મોમાઈ માના સાનિધ્યમાં ખીલી પૂજન થયું। આઝાદી બાદ આ પરંપરા ચાલુ રહી, પરંતુ ખીલી પૂજન રાજવી પરિવારના બદલે શહેરના પ્રથમ નાગરિક એવા પાલિકા પ્રમુખ દ્વારા કરાઈ રહ્યું છે। આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા વિવિધ બેનરો સાથે રેલી યોજી તેમજ નિબંધ સ્પર્ધા પણ યોજવામાં આવી, જેમાં વિજેતા વિદ્યાર્થીઓને ઇનામો આપી અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા। ભુજના સ્થાપના દિન પાલિકા પ્રમુખ હેમલતાબહેને શહેરના વિકાસ કામોને વેગ આપવાની નેમ વ્યક્ત કરી। આપણે ભુજ શહેરનો સ્થાપના દિવસ છે 467મો। ભુજ નગરપાલિકા દ્વારા આપણે અત્યારે દરબારગઢની અંદર એક ઐતિહાસિક આપણું સ્થળ છે, તો સાથે મળી પદાધિકારી મહેમાનો આપણે અત્યારે આમાં ખીલી પૂજન કર્યું છે। તો આજે હું ભુજ નગરજનોને ભુજ સ્થાપના દિવસની